नाम की लूट है, लूट सके तो तू लूट। अरे राम नाम की लूट है, लूट सके तो तू लूट। अंतकाल पछताएगो, तेरो जी जाएगो छू। संत चटकुला जावना, अरे के मरी गए પછી નરને કેટલીક વાર સંત ચટકુ લાગ્યા વિના કેમરી જે કીર્તાર ઈયળ માંથી ભમરી બને પછી નરને કેટલીક વાર બધી ઈયળ ભમરી ન બને હો। એ તો ભમરી ડંખ મારવા આવે જે ઈયળ હાનિ થઈ જાય ને ઈ ભમરી બને। બાકી ભમરી ડંખ મારવા આવે ને ઈયળ ગોટો વળી જાય ને એનું આ કામ નથી। સેવાદાસ બાપા પરબમાં પોતાની કુટીરમાં બેઠા ત્યાં કોઈ ભાઈ સિટીમાંથી આવ્યો હશે, કલાક થાય ને કપડા બદલે, કલાક થાય ને કપડા બદલે। સેવાદાસ બાપા હાંજ સુધી જોઈ રહ્યા, રાત્રિના સમયે સંતવાણી શરૂ થઈ, પહેલો જી આવીને બેઠો અને 2:30 વાગ્યે સંતવાણી વિરામ થઈને એટલે થયો ઊભો કે બાપા જામો પીડ્યો। બાપાએ રામસાગર મજીરું નીચે મૂકી દીધું। હું બોલ્યો તો કે બાપા જામો પીડ્યો। હજી એક ફેરું બોલ કે બાપા જામો પીડ્યો। બાપા કે કઈ ફેર પીડ્યો હે? આ વસ્તુ છે ને ફેર પાડવાની છે। બાપા કે ભાઈ તે હવારથી હાંજ સુધીમાં કેટલા કપડા બદલાવ્યા? છોડાઈ ગયો માવો? માવા એ તો હેરાન કર્યા હો, બીડીયુંના જરદા કાઢી કાઢીને નાખીને ખાતા। એટલે ઓલો કે બાપુ 6 વખત બદલ્યા કપડા। તો કે ભાઈ કપડા બદલવાથી શું થાય? તો કે બાપુ મારી એન્ટ્રી પડે ને, બાપાએ 2 લપાટ માર્યો। ગાંડા જો કપડાથી એન્ટ્રી પડતી હોય ને તો જુનાગઢ શિવરાત્રીના મેળામાં નાગાજીના દર્શન કરવા કોઈ ન જાય। હે એટલે સંતોની ચોંટ છે બધી, જીવવાનું શીખવાડી ગયા છે આપણને કેમ જીવવું કેમ નહીં। પણ સતાની 8 મેખ લાગી ગઈ હોય ને તો એ જમીન ઉપર પગ ન અડવા દેતો હોય। કોણ માવતર છે, કોણ કાકા કુટુંબ, મામા મોહાળ, વડીલ કોણ છે આ એને ખબર ન હોય। પણ 9મી મારા હરિના નામની લાગે ને તો ચલે સુને સબકો સલામા ભરે, સીતારામ સીતારામ મીડો હોય કરવા, પણ તઈ મોડું થઈ ગયું હોય। અને અનિલભાઈને મેં વાત કરી ને કે ભાઈ જીવનની સત્ય વસ્તુ હોય ને તો મૃત્યુ। અહીં તો ત્રિલોકનો નાથ આવે ને તો એને જવું તો પડે જ હે। એટલે સવારમાં આપણું મંદિર હોય ને, સ્નાન ધ્યાન પાઠ પૂજા જે કાંઈ કરતા હોય એ કરીએ ને તો એમ ન કહેવાય કે મને 10,000નો ડટો દેજે। હે આંગળી ચીંધીને કહી દેવાય કે મિસ કોલ કરતો નહીં, ડાયરેક્ટ રિંગ કરજે, ચાલુ ભજને વયો આવે। હે મિસ કોલ કરે તો આમાં હાથ કરીને ફરવું ને, એ છોકરા થોડાક દી હાંચવે હો। એટલે મૃત્યુ એ સત્ય છે, એટલે મૃત્યુથી કોઈ દી બીવું નહીં। જાવું છે એ તો જાવું જ છે, એમાં કોઈ ફારફેર છે નહીં। હે તોરલ કે સાયર ઉમજો એમાં રતન તણાતા જાય, કર્મના હીરા હોય માનવી માનવી, એની હખલે મુઠ્ઠી ભરા
લાગી વરમાન ગઈ મારી લજા નો રહી તે દી હા એ નર ગઈ એવા નરને મોડા કેમ મળી જાય સરગાપુરી નો સા પેલા જ મેં વાત કરી ને કે ભાઈ ભજન ગાવા હેલા છે મંથન કરવું એ મુશ્કેલ છે આ સાખીનું સર્જન ક્યારે થયું તોળા દે સ્નાન કરવા બેઠા છે અડધું વસ્ત્ર અંગ ઉપર અડધું ઢોલિયાને ઢાકેલું જેસલની હાજરી નહીં દ્વાર બંધ છે અને સંતોની જમાત આવી મૈયા જય સિયારામ તોળા દે સાંભળ્યા નહીં બીજી ટકોર કરી મૈયા જય સિયારામ છતાં તોળા દે સાંભળ્યા નહીં સંતોની જમાત ઊભી બજારે રામ ભજન કરતી કરતી ઉપડી તોળા દે ને એમ થયું કે મારી ખડકીએ સાધુડા સિવાય ન હોયો દ્વાર ખોલીને જોયું પોતાને વસ્ત્રનું ભાન નથી મારા સાધુડા કરતા દોટ દીધી ઊભી બજારે સંતોએ પાછું વાળીને નજર કરી આહા તોળાદેની વસ્ત્રોનું ભાન નથી ખંભેથી પાંપડી લઈ અને તોળાદે ઉપર ઘા કર્યું અંગ ઢાંકી દીધું તૈયાર સાખીની રચના થઈ કે વે લાગી વરમાન ગઈ મારી લજાનો રેહાર તોરલ કે એવા નરને મોડા કેમ મળી જાય સ્વર્ગાપુરીનો સાથ હે તોળાદેની ઉત્પત્તિ એક વાંસની કાતળીમાંથી કાષ્ટ રાણી પણ સાસતિયા કાઠીના ઘેરે આવ્યા ગુરુ મહારાજના આદેશથી ત્યાર પછી કાઠી રાણી કહેવાના અને સાસતિયા કાઠીની ઘેરે રામદેવજી મહારાજના પાઠના મંડાણ અહીંયા કોઈ જાડેજાને ટકોર કરી કે કચ્છ ધરાનો કાળીનાગ જેસલ જાડેજો કહેવાતો હોય તો ચાર વસ્તુ લઈ આવી કઈ તોરી ઘોડી તોળાદે નાર તોરી તલવાર અને તોળાદેની પાંભડી અહીંયા જાડેજો ચોરી કરવા આવે છે પણ પછી તોળાદેનો ભેટો થાય છે અને જાડેજો પાટના અને ગતના અધિકારી બને છે અને બધું જાણી લીધા પછી જાડેજો શું કે છે એ તોરી જુગ જુગ રહી ગઈ રે ભલાઈ એ મહારાણી ધરમ જિલ્લો તોરલ કાઠી રાણી જિલ્લો તોરલ કાઠી રાણી જમિયો રતાનો રે માં જમરાતી જેસલને ઘેરે દેદી જમિયો રતાનો રે માં જમરાતી આવતા સાધુડાના સગમન કીધા આનો નાદ છે ને ઈશ્વરને પોકાર કરવાની વાત છે અહીંથી ન્યા જાવું એટલે એમ નહીં પૂછે કેટલી સંપત્તિ કમાણું મારા ભજનિયા હાલતા હતા ત્યાં તે મને પોકાર કર્યો હતો તો કે મહેમાન બેઠા હતા ને મને શરમ થઈ ભગવાન કે એક ગુનો તારો માફ જા મારી ધૂન હાલતી હતી ત્યાં તે તાલી પાડી હતી તો કે એમાંય મને શરમ થઈ પછી ભગવાન શું કે ખબર હવે એક જન્મ એવો ભોગવી આવ્યો ને આખી જિંદગી તાલી પાડી આવી પછી આવજે જા જય માતાજી એટલે આપણે એવો જન્મ નથી લેવો અને આમાં તમને હા હાના પોકારમાં કોઈને શરમ થાય ને તો તમને નટુ મહારાજના સોગન છે હું હવે જો બાપ બનીને બેઠો છું આ જો સાધુડો અહીં રોકાઈ ગયો ને તો શિબિર રાજા વાળી થાય એટલે ભાવ ભાવ
રે મારાની ધર્મ એ પ્રેમે પાણી રે મારાની ધર્મ જીલો રે કાઠી રાણી રે माल देसी मेवाड़ गढ़ थी राजा ये माल देसी रूपा देना माले रूपा थाली मारती रे फुलवाड़ी रे मारानी धर्म ये थाली मारती रे फुलवाड़ी रे मारानी घणी जगह आ भजन बोली ने પછી આ કડી આવે ને ઇન્ટરવલ પીડ્યો હોય ને બે ચાર જણા સ્ટેજે આવે કે બાપુ સ્ટેજ ઉપર બેઠા બેઠા ખોટું જ બોલવું થાળીમાં ક્યાંય ફૂલવાડી હોય પણ પછી એને પ્રેમથી કહેવું પડે કે ભાઈ આપણે રૂપાદીનું વાયક સાંભળ્યું છે વાયક આવ્યા ગરવા દેવના સતી તમે જમલે પધારો જમલા નામનો પાઠ હતો અને તેદી પાઠ મહિમા ઈ કે ગુરુ મહારાજ પાઠના દ્વારે હોય શિષ્ય પોતાના દ્વારે હોય શાંતિ વાત થતી ગુરુ મહારાજનો વાયક આવ્યો રૂપાદે કહે છે કે હું કેમ આવું ગુરુ મહારાજ એકલી સુતા માલદે નો જાગ્યો ત્યારે પાટના દ્વારેથી ગુરુ મહારાજ કહે છે કે નિંદ્રા મગાવું સારા શહેરની ઉપર અમર ઓઢાડું સતી કે છતાંય જાગી જાહે તો કે નિંદ્રા મગાવું સારા શહેરની એની હોડમાં વાસંગી હુવરાવું સતી બંને બાજુથી મૂંઝાણા જો પાઠે ન જાય તો વાયકનું અપમાન કર્યું કહેવાય અને માલદેને જગાડ્યા વગર નીકળી જાય તો પતિવ્રતા ધર્મ લાજે છતાં સતી 16 શણગાર સજી હાથમાં સોનીયો થાળ લઈ અને પાઠના દ્વારે રવાના થયા પાછળથી શું બનાવ બન્યો માલદેના બીજા પટરાણી ચંદ્રાવલી રાણી માલદેને જગાડીને કીધું કે તમારા માનીતા રાણી ઉપર બહુ ભરોસો હતો ને આજ કીધા વગર નીકળી ગયા છે અને માલદે એટલા ક્રૂર હતા કે જેસલનો તો બીજો વારો આવ્યો પૂછ્યા વગર પાણી ન પીવાય છતાં સતી 16 શણગાર સજી હાથમાં સોનીયો થાળ લઈ પાટના દ્વારે રવાના થયા અને ચંદ્રાવલીએ માલદીને જગાડીને કીધું સડપ કરતા ઉભા થયા હાથમાં ખુલ્લી શમશેર લઈ રૂપા ક્યાં જાય છે રાત્રિના સમયે આ જોવા માટે પોતાના રાજ્યના દરવાજા હતા ત્યાં દ્વારપાળો પેરો ભરતા હતા એની ઉપર ખીજાવા મળ્યા કે મારી રજા સિવાય તમારથી દ્વાર ખોલાય કેમ પેલા દ્વારપાળો હતા દાંત કાઢવા મળ્યા માલદી કે હું આવી વાત કરું છું અને તમે દાંત કાઢો છો પણ પેલા દ્વારપાળો કહે છે કે મહારાજ આજ એક જોયું શું કે તમારા માનીતા રાણી કામણગારા છે કેમ કે અમે તો દ્વાર ખોલ્યા નથી એ તો 16 શણગાર સજેલા હાથમાં સોનીયો થાળ અને અહીં તો જેસલ શેરના તાળા માર્યા છે ને કૂચી તો આપણા રાજ દરબારમાં છે અને એ તો સીધા આવ્યા અને દ્વાર બંધ છે છતાંય એમને માલ્યા ગયા ન્યા માલદે અચકાણા કે આવું છે દ્વાર ખોલાવ્યા આગળ રૂપાદે પાછળ માલદે રૂપાદેને ખબર નથી મારી પાછળ માલદે આલ્યા આવે છે પાટના દ્વાર આવ્યા
દ્વાર ખુલ્યા, સતી અંદર દાખલ થઈ ગયા, દ્વાર બંધ થઈ ગયા, માલદે ઓસરીની કોરે ઉભા રહ્યા અને નુગરા માણસની કેટલી અસર થાય ને એ આમાં બતાવ્યું. સતી અંદર દાખલ થયા, ગુરુ મહારાજે મરમ કર્યો, બેટા રૂપા જોતું કેમ ઝાંખી કોઈ નુગરો ન રહ્યો. નકર દ્વાર બંધ હતા, માલદે ઓસરીની કોરે ઉભા હતા, છતાં જ્યોતને આટલી અસર થઈ. અને હકીકતમાં હો, સવારમાં આપણે સ્નાન ધ્યાન પાઠ પૂજા કરી અને ધંધા માટે ઉમરાની બહાર પગ દઈએ ને તો હો પાપી હો કામી હામાં મળે કોઈ દી મૂંઝાતા નહીં. પણ જો એક નુગરો મળી ગયો ને તો વિચાર કરવાનો કે આખો દી અનાજ મળશે કે કેમ. અને બીજું એ કે ગુરુ થવું એ એક પાપ છે. હો, જો કે દેવાજ પંડિતને તો 750 જ હતા અને મારે સોલંકી કુટુંબ, ડાભી કુટુંબ, પરમાર કુટુંબ 1550 જેટલા છે. હો, પણ અષાઢી બીજના મેળામાં આ સ્ટેજ સંચાલન કરતો હોઉં ને અને મારા સેવકો બેઠા હોય ને તો કૃષ્ણદાસ મહારાજને એમ કહેવું પડે કે આ નટુ મહારાજનો શિષ્ય હોય. ગુરુ થવું એક પાપ હુકામ કે પોતાનો પુત્ર કાંઈ પણ કર્મ કરે તો એમાં પિતાનો ભાગ ન લાગે, પણ પોતાનો શિષ્ય કાંઈ પણ કર્મ કરે ને તો એમાં ગુરુનો અડધો ભાગ લાગે. એટલે મેં કીધું અહીંયા નાથું તો નાખી દીધી પણ કીધું ડર જો જરાક. હા, નકર અટાણે એ 1550 એ 1550 મારું 1 સેકન્ડનું ભજન તો મારો પ્રભુ જમા કરતો હશે ને તો આ મારા બચલાના ભાગમાં ન આવે. અને આ બધા બબે ગોદડા ઓઢીને સૂતા હોય ને એટલે રૂપાદે કીધું, ગુરુ મહારાજે મરમ કર્યો, બેટા જો રૂપા જોતું કેમ ઝાંખી કોઈ નુગરો ન રહ્યો. તો એ રૂપાદે શું કે છે કે નુગરો રાણો અને નુગરો રાજીયો, નુગરો અનેરો ભરથાર. મારો પતિ નુગરો છે એમ ન કીધું. અને પાઠમાં એ હતો કે પાઠની અંદર કોઈ પણ જાનવર લઈ આવે, આ જાનવરને મારી એની પ્રસાદી બનાવે, આ પ્રસાદી ગતમાં વેચાય અને પછી પાછું આ જાનવર સજીવન કરે. આ મહિમા હતો પાઠનો. જાનવર લાવ્યા, જાનવર માર્યું, પ્રસાદી વેચાતી હતી. માલદે આ બધું દ્રશ્ય કમાડની તિરાડમાંથી જોતા હતા. પ્રસાદી વેચાણી, માલદે નીકળી ગયા કે આ ધર્મ હશે. પણ જાતા જાતા મનની અંદર એમ થયું કે હું રૂપાની પાછળ આવ્યો તો આનો પુરાવો શું? સતીના પગની મોજડી બહાર પડી હતી, ઉપાડી. અંદર સાધુ સંતો ગદગંગાને ખબર પડી, આરાધ માંડ્યો. આકાશેથી મોજડી ઉતારીને એ તેદી પાઠ દર્શન વિરામ થયા. પ્રભાતના પોરે બધા પોતપોતાના દ્વારે રવાના થયા. રૂપાદે હાથમાં સોનીયો થાળ, અંદર પરમાટીની પ્રસાદી અને એક જ વિચારધારા કે આજ તો મને જીવતી નહીં છોડી. જેને પૂછ્યા વગર પાણી ન પીવાય, એને પૂછ્યા વગર હું આખી રાત્રિ બહાર રહી છું, તો આજ તો મને જીવતી નહીં છોડી. એ વિચાર કરતા કરતા હાલ્યા જાય છે. એમાં રસ્તામાં માલદે રાહ જોઈને ઉભા હતા. સતી નજીક આવ્યા. માલદેએ સવાલ કર્યો, કૃપા સાબની અંદર શું છે? પોતાને ખબર હતી પરમાટીની પ્રસાદી છે, પણ સતી કાંઈ જવાબ આપે એ પેલા સડપ કરતો રૂમાલ ખેંચી લીધો. સતીને એક તાર અલખારે લાગી ગયો. જે સાબની અંદર પરમાટીની પ્રસાદી હતી ને એ સાબ ધીમે 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 ફૂલથી સવરાવા મળી. માલદે વિચારમાં પડી ગયા, મારી નગરીમાં તો જેમ ઢોલ ઉપર દાંડી પડે એમ ટીપે ટીપે પાણી મળે છે, અને આવી ફૂલવાડી ક્યાં? પણ નિરાતથી રૂપાદેને કીધું કે રૂપા, મારે આ પંથે આવવું છે. રસ્તામાંથી રૂપાદે પાછા વળ્યા. ગુરુ મહારાજે મરમ કર્યો, બેટા પાછું આવવાનું કારણ? કે માલદે આ પંથે આવવા માંગે છે. અવશ્ય માલદેનું આસન છે, પણ માલદે હજી પરિપૂર્ણ નથી. જાઓ માલદેને જઈને કહો કે કોઈ પણ એમની 4 પ્રિય વસ્તુ હોય ને એના મસ્તક અહીંયા પાઠે લઈ આવે ને તો એનું આસન છે. રસ્તામાં આવી રૂપાદે વાત કરી. માલદે સમજી ગયા કે આપણી પરીક્ષા શરૂ થઈ. પોતાના રાજ્યમાં કવલી ગાય હતી, એનો વાછડો માલદેને પ્રિય. પહેલું મસ્તક એનું કાપ્યું. બીજું પ્રિય
પોતાને હંસલા નામનો ઘોડો હતો, એમનું મસ્તક કાપ્યું. ત્રીજું પ્રિય, પોતાને એક જ દીકરો હતો, એમનું મસ્તક કાપ્યું. ચોથું પ્રિય, ચંદ્રાવલી રાણી. 4 મસ્તક લગી પાઠે પધાર્યા. ગુરુ મહારાજે મંત્ર શક્તિથી સજીવન કીધા. વાણીમાં આ 4 મસ્તક બતાવ્યા, બાકી 4 મસ્તક કાપ્યા ક્યાંય ને? કામ, ક્રોધ, લોભ, મોહ અને જેણે જેણે આ 4 મસ્તક કાપ્યા ને એ ગાંડા કહેવાના. અને ગાંડા કહેવાના ને એ પાછા પૂજાણા રાતે 4 વાગે સંભાળવા પડે એટલા માટે. સગાળ શાસી જાગના સંગમાં સંગાવતી રાણી. સતને કારણે ચલીયો ખાંડ્યો, સતને કારણે સતને કારણે ચલીયો ખાંડ્યો, સતને કારણે ચલીયો ખાંડ્યો. નેનું મનાવા પાણી રે મારાની ધરમ, નેનું મનાવા પાણી રે મારાની ધરમ. જૂનો ને જાણીતો ઇતિહાસ. 5મી 6ઠી પેઢી આપણા દાદાનું નામ યાદ નહીં હોય, પણ અટાણ નાના છોકરાને પૂછો ને કે બિલખા, તો કે શેઠ સગાળશ્યા, સંગાવતી અને ચેલીયો. રાજા કર્ણનો અવતારો. કેવું એનું ભજન હશે. સવારના પરમાં કોઈ જૂઠું બોલતા હોય યુવાન, તો આપણા ગૌઢિયા એમ કે ભાઈ અત્યારમાં જૂઠું ન બોલાયો, આ તો રાજા કર્ણનો પોર છે. વૈકુંઠની અંદર થાળ આવ્યો, પાત્ર ઉચકાવીને જોયું. વિષ્ણુ પરમાત્માને રાજા કર્ણ કહે છે, પ્રભુ આ તો સોનું છે, આ થોડું જમાય. અને ત્યારે વિષ્ણુ પરમાત્મા કહે છે કે તમે જેનું દાન કર્યું એ તમને મળ્યું. તો મારે અનદાન કરવું હોય તો હા, તમને મનુષ્ય અવતાર બીજો મળે જ. અને હકીકતમાં હો, જે બીજક રોપો ને એનું એ જ વૃક્ષ થાય. આપણે કઈ લીંબોળી વાવો ને એમાંથી આંબો ન થાય. સંતોએ ખુલાસા પાડી દીધા છે, મનુષ્યના મનુષ્ય જ થાય. આપણા દીકરાની ઘેરે દીકરાનો જન્મ થાય, 2.5-3 મહિના થાય ને એટલે બેન બજારમાં રમાડવા નીકળે. એટલે આજુબાજુના બૈરાઓ ભેગા થયા હોય ને ઈ હું કે છે ને અસલ દાદા જેવો નહીં. આ પેલા હેરાન કર્યા હોય ને પછી રમાડવા પડે હો. અને એ જ બીજો અવતાર. બિલખાના પાદરની અંદર શેઠ સગાળશ્યા અને ધર્મપત્ની સંગાવતી. જો કે આપણે વાર્તા સાંભળી હશે, ગીત સાંભળ્યું હશે, ભજન સાંભળ્યું હશે, પણ ક્યારેય મંથન નહીં કર્યું હોય. સવારનો સૂર્ય ઉગે, 2 લાઈન થાય. એક લાઈનમાં સગાળશ્યા અંદાન કરે, એક લાઈનમાં સંગાવતી અંદાન કરે. પણ બને એવું કે સંગાવતી વાળી લાઈનમાં ગિરનારમાંથી ગોરક્ષ આવીને ઉભા રહી જાય અને ખપ્પર લંબાવે. અને સંગાવતી ખપ્પરમાં ભિક્ષા આપી અને ગોરક્ષામી નજર કરે ને એટલે દીકરાના દર્શન થતા હો. અને ખપ્પરમાં ભિક્ષા આવી ગયા પછી ગોરખ સંગાવતી સામી નજર કરે એટલે માના દર્શન થતા. એક દિવસના સમયે ગોરક્ષના મુખમાંથી શબ્દ નીકળી ગયો, માં તારે ત્યાં એવા સંતાનનો જન્મ થાય જેનું યુગો યુગ નામ રહેશે. અને આ ભિક્ષા લઈ અને ગોરક્ષ જ્યાં નવનાથના બેસના ગિરનારમાં ન્યા આવ્યા એટલે મચ્છન્દ્રનાથે બહાર અટકાવી દીધા. ગોરક્ષ ન્યા જ ઉભો રહીજે. શું કામ? જેના ભાગ્યની અંદર 7 જન્મ સુધી સંતાન યોગ નહોતો, એને તું પુત્ર પ્રાપ્તિનું વચન આપીને આવ્યો છો, તો હવે તું જ એનો દીકરો થા.
ઇતિહાસ બોલે ચેલિયા નામનું સંતાન, પણ બંને માણસોને નિયમ એવા કે એક સંત જમાડી અને પછી જમવું. અને એમાં વિષ્ણુ પરમાત્માને કસોટી કરવાની ઈચ્છા થઈ. 21 દિવસના ઉપવાસ થયા, ક્યાંય સાધુ મળે નહીં. વિષ્ણુ પરમાત્મા પોતે એક જગતપિત્યા સંતનું સ્વરૂપ ધારણ કરીને બિરાજમાન થઈ ગયા. બંને માણસોએ સાધુને જોઈને ખૂબ રાજી થયા. પ્રભુ, અમારે ત્યાં પધારો, અમારે ત્યાં પધારો. કેવા છો? વાણિયા છે. વાણિયા અઘોર પંથના સાધુને જમાડવા ને એ તમારું કામ નથી. ઘણી આજીજી કીધી. છેવટ બંને માણસો કે છે કે અમારા પ્રાણના ભોગે પણ તમને જમાડશું. જાઓ તું તરત તૈયાર થઈ ગયા. ઘેરે લઈ આવી, સ્નાન કરાવી, આસન ગ્રહણ કરાવી, 32 ભાતના ભોજનનો થાળ આરોગવાનું કીધું. હરસેલો મારી દીધો કે વાણિયા, અમે તો પરમાટી જમવા વાળા સાધુ, અમે ન જમીએ. હવે મિત્રો વિચાર કરજો, એ વાણિયાનો દીકરો બિલખાની બજારમાં હાથમાં પાત્ર લઈ અને પરમાટી લેવા નીકળ્યો હશે, કઈ દિશા હશે એની. ચોરી ચૂપીથી લાવી, જેવું આવડે એવું બનાવી અને થાળ આરોગવાનું કીધું ને, પાછો હડસેલો મારી દીધો કે વાણિયા, અમે તો મનુષ્યની માટી જમવા વાળા સાધુ, આ માટી અમે આહાર ન કરીએ. બંને માણસો વિચારમાં પડી ગયા કે સંપત્તિ ઘણી છે, પણ મરવા કોણ તૈયાર થાય? છેવટ ટૂંકામાં કે મહાત્માજી કહે છે કે તારે એક સંતાન છે, એ ગળે વળગે છે. અને આ વાતની જાણ ચેલિયાને નિશાળે કોઈ કરી દીધી કે તારી ત્યાં સાધુ આવ્યા છે અને તને મારી નાખવાની વાત થાય છે. અને ચેલિયો ઉતાવળો હાલ્યો. તો આનું કારણ શું હતું? આત્મો તો ગોરક્ષનો હતો ને, ગુરુથી ખૂબ છેટું પડી ગયું હતું. ચેલિયાને લાવી, ખાંડી રસોઈ બનાવી. જો હવે સાંભળવાનું છે. રસોઈ બનાવીને થાળ આરોગવાનું કીધું. પાછો હડસેલો મારી દીધો કે વાણિયા, હું વાંજિયાના ઘરનું ન ખાવ. અને તઈ સતી ક્રોધાવેશમાં આવી ગયા. હાથમાં કટાર ઉપાડી લીધી. મહાત્માજી જમી લ્યો, મારા ઉદરની અંદર 5 માસનો ગર્ભ છે. તો ચેલિયાને બીજી બેન કે બીજો ભાઈ હોવો જોઈએ ને, અને એ ન હોય તો આ ગર્ભ જાય ક્યાં? ગાવું હેલું છે, મંથન કરવું એ મુશ્કેલ છે. અમુક આંટીમાં અનિલભાઈ ક્યારેક આવીએ ને તો આખી રાત આમ પડખા ફર્યા કરીએ, પણ નીંદર ન આવે. હવે એનો ઉકેલ આવે ને તો ઘસઘસાટ નીંદર આવી જાય. હકીકતમાં બધાને ખબર જ છે કે સંગાવતી બોલ્યા કે મહાત્માજી જમી લ્યો, મારા ઉદરની અંદર 5 માસનો ગર્ભ છે. તો ચેલિયાને બીજી બેન કે બીજો ભાઈ હોવો જોઈએ, અને એ ન હોય તો આ ગર્ભ જાય ક્યાં? પણ સંતોએ ક્યાંય પડદા નથી રાખ્યા હો. હકીકતમાં કશું હતું નહીં, પણ જેમ સતીના સત લેવાતા ને એમ સતીની પત રાખવા ઈશ્વરને તત્કાળ આવવું પડતું. સંગાવતીના મુખમાંથી શબ્દ નીકળ્યો, મહાત્માજી જમી લ્યો, મારા ઉદરની અંદર 5 માસનો ગર્ભ છે. અને આ શબ્દ ગિરનાર માથે દત્ત મહારાજ સાંભળી ગયા. અને એ જ સમયે સંગાવતીના ઉદરમાં આવી અને પ્રવેશ કરી લીધો. અને આ દ્રશ્ય સાધુના સ્વરૂપમાં બેઠેલા વિષ્ણુ ભાળી ગયા કે સતીના હાથમાં કટાર છે, કદાચ પોતાના ઉદરમાં મારશે ને તો દત્તને અડી જાય. એટલે મૂળ વિષ્ણુ સ્વરૂપમાં આવી અને હાથ પકડી લીધો. અને એ સમયે દત્ત મહારાજ પાછા ગિરનાર માથે બિરાજમાન થઈ ગયા. હે